જય જલારામ, સીતારામ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા ઇઝરાયલના વ્લોગમાં. હું હે ને અત્યારે આમ બજારે જાઉં છું. અત્યારે વાગ્યા 5:30 અમારે રોંઢું થયું છે એટલે એમ. અને બ્રેડ ખાલી થઈ ગઈ છે ને તો મેં લેતી આવું. આમ તો જો આ પીરા જો આ મારી ઉપર ફૂલડે. મને તો છે ને બહુ જ ગમે. હું જ્યારે આવું ને ત્યારે આમાંથી જોયા ફૂલડા કેવા છે રૂપારું. આ ઝાડનું નામ શું છે તમને આવડે ને તો મને કોમેન્ટમાં કહીજો તો આને શું કહેવાય. તો ચાલો હું તમને હે ને ભેગા અહીંયા આવી છું ને તો બતાવી દઉં આ રેસ્ટોરન્ટ કેવું છે. સરસ જો. તો આ કેવું રેસ્ટોરન્ટ છે મસ્ત. જો અહીંયા ફોટા રાખ્યા છે બધા. આ સરસ મજાનું રેસ્ટોરન્ટ છે. અહીંયા જો જમવાનું બની કેવું છે આ રીતે રાખ્યું છે. અને અહીંયા છે ને છોકરાઓનું કંઈક આજે કંઈક છે ખબર નહીં શું હોય. જો આ રીતે છે સરસ મજાનું. ચાલો તો હવે મારે જવાનું છે આમ. હાય સલામ. જો કેવું સરસ અહીંયા પણ છે. બેલી જો તો કૂતરો કેવો છે. આ ગામમાં જેટલા માણસ મને ઓળખે ને એટલા જ કૂતરા મને ઓળખે. કેમ કે હું કૂતરાઓને રમાડતી જોઈ. ઓલો બિલી હતો જોન ને ગણેશ ને કેવા નામ છે. કૂતરાય મારા ફ્રેન્ડ છે આ ગામમાં. તો હવે હું આમ ઉપર જાઉં છું. હું આમ નીકળી હતી આટો મારવા તો મેં કીધું તમને બતાવું. તો હમણાં હું હતી ને એ જગ્યા હતી આ નીચેની મેં જે તમને બતાવી નહીં. ત્યાં જો પ્લેગ્રાઉન્ડ છે સરસ. તો અહીંયા પહોંચી હું અત્યારે. મજા આવે આમ બહાર નીકળીએ ને તો. અહીંયા હે ને એક છોકરી કામ કરતી હતી. એ નેપાળી હતી. એ અત્યારે તેલેવી વહી ગઈ છે. એને એમ્પ્લોયર ઓફ થઈ ગયા એમ. મારા ઘણા વ્લોગમાં બતાવેલું છે ઢારિયું દેશી નરિયાવાળું. જો તો હે ને આ જૂનામાં જૂનું આ ગામનું બસ સ્ટેશન છે. પહેલાં હે ને બસ અહીંયા જ આવતી હતી અને અહીંયા બધા બેઠા હોય અને આ બુકને વાંચતા. ત્યારે ફોનનો સિસ્ટમ નથી અને અત્યારે છે ને તોય પણ બુક તો રાખી જ છે ને આ રાખ્યું જ છે આ ગામમાં. આ ગામ તો આખું પછી વહ્યું. જેટલા વાડીઓમાંથી આવતા ને બધા અહીંયા બેસતા. મારી ઈમા મને કહેતા. અને અહીંયા જ બસની વાટ જોતા હતા. હજી કાઢ્યું નથી હો. યાદીનું રાખ્યું છે. આ ગામમાં મ્યુઝિયમ બનાવીને રાખી દીધું છે સરસ મજાનું. તમારા બધાનો દિલથી આભાર. કેમ કે આજે છે ને મારું યુટ્યુબમાં પહેલું પેમેન્ટ આવ્યું છે. તો છે ને મેં યુટ્યુબ કેમ ચાલુ કર્યું એના વિશે તમને જણાવીશ. યુટ્યુબમાં વિડીયો બનાવવાનો કે ચેનલ બનાવવાનો કોઈ આમ પ્લાન જ નહોતો. હું છે ને પહેલાં ફેસબુક વાપરતી ને એ મારી પ્રાઇવેટ હતી. એટલે હું કોઈ ફોટા નકર કાંઈ મૂકતી જ નહોતી એમ. ક્યારેક મારી ફેમિલીના મારા ફોટા મૂકતી હતી તો મારી ફેસબુકમાં હોય. પછી હું ઇઝરાયલ આવી ને પછી મારી સાથે કેવું થયું, અહીંથી ઘરે બધા ના હોય એવી વાતું કરવા માંડ્યા. એટલે પછી છે ને મેં વિચાર્યું કે હવે આને પબ્લિક કરી નાખવા દે એટલે બધાને ખબર પડે કે હું અહીંયા શું કામ કરું. બધે કે અહીંયા મેરેજ કરી લીધા ના હોય ને એવી બકવાસ કરતા હતા. આપણે હોય ને આડોહી પાડોહી નેવરીના બેઠા કંઈ ધંધા ન હોય કોકની બેન દીકરીઓને કરવા સિવાય. જો અહીંયા હે ને જૂનો ફોન પણ છે. જો તો હું હે ને અહીંયા પહોંચી છું અને હવે અહીંથી બહાર નીકળીશ ને એટલે આવશે. અહીંથી છે ને આમ નીકળી જાઉં એટલે આવશે બજાર. અમારા ગામની બજાર આવશે બારોબાર. અમારા બધું હાલી અને પછી જવાનું. આ તો મેં ઘણા મારા વ્લોગમાં તમને બતાવ્યું જ છે. તમે લોકોએ જોયું જ હશે. તો મેં મારા આગલા યુટ્યુબમાં મૂકેલા છે.
આ અમારા ગામનું મસ્ત એવું છે. પછી અહીંથી બહાર આમ બજારનો રસ્તો આવે. ગેટ વધતી ગઈ. હવે હું અહીંથી આમ જઈશ ને એટલે બજાર ચાલુ થઈ જશે. તો તમે જોયો ને ગેટ કેવું સરસ છે. અને અહીંયા વાડિયું છે. આ બધી વાડિયુંના રસ્તા છે. હવે થોડાક મારી પાછળ છે ને સરસ આમ રસ્તો છે. અહીંથી બે રસ્તા જાય છે, એક આમ એક અમારા ગામમાં જાય અંદર. અહીંથી આવો રસ્તો છે બજારે જવાનો અમારે. જો તો હું છે ને બજારે પહોંચી ગઈ છું. અહીંથી અમારે બજાર ચાલુ થાય. અને અમારી પાછળ છે ને જેટલી પણ અહીંયા શોપ છે ને એને દુકાનોના ને બધા કંપનીના ને નામ લખ્યા છે. તો દારાપા તો હવે છે ને હું આમ દુકાને જઈ અંદર બજારમાં મારી ઈમા માટે બ્રેડ લઈ અને પછી ઘરે જઈશ. વાત કરતી હતી કે મેં યુટ્યુબમાં ચેનલ કેમ ચાલુ કર્યું ને હું ક્યાં ને ક્યાં પહોંચી ગઈ. તો છે ને મેં છે ને ફેસબુક પછી પબ્લિક કરી દીધી, ઇન્સ્ટાગ્રામે પબ્લિક કરી દીધી, જેથી કરી અને એ લોકો જે પંચાયત કરતા ને અમારા ઘરે કે તમારી છોકરીએ તો ત્યાં લગ્ન કરી લીધા ને આમ છે ને તેમ છે ને, એ લોકોને ખબર પડે ને કે હું અહીંયા ઈમાનું કામ કરું છું ઇઝરાયલમાં, મેં કોઈ લગ્ન નથી કર્યા કે. ને પછી છે ને મને એમ વિચાર આવ્યો કે હાલ ને હું યુટ્યુબમાં વિડીયો બનાવું અને મારું કામ કેવું છે એના વિશે હું રાખું એમ મારા યુટ્યુબમાં વિડીયો બનાવીને તો હું ઇન્ડિયા જઈશ તો હું જોઈશ કે જો હું આવી રીતે કામ કરતી હતી ને અહીંયા જતી હતી ને અહીંયા મેં આ ખાધું હતું ને અહીંયા હું ફરવા જતી હતી. એટલે છે ને મેં યુટ્યુબમાં મારું ચેનલ બનાવીને મારા વ્લોગ મૂકવાનું ચાલુ કર્યું. તો તમારા બધીનો આભાર કે તમે લોકોએ મને એટલો સપોર્ટ કર્યો અને મને સાથ આપ્યો. તો ચાલો હવે હું બજારમાં પહોંચી ગઈ છું. આ બજાર છે, આ તો મેં તમને બતાવી જ છે. અને હવે મારે જવાનું છે બ્રેડ લેવા. જો આવું અંદર છે દુકાનમાં. પાસ્તા જોઉં તો કેટલા રંગના છે. જો તલવાળી બ્રેડ, પછી આ ઘઉંવાળી બ્રેડ છે, આ બ્રેડ છે, આ છે. મારે લેવી છે આ બ્રેડ. મેં બ્રેડ લઈ લીધી અને હું હવે જાઉં છું ઘરે. તો ઘરે જઈ અને પછી ઈમાઈ કહેશે કે લેવા શું ગઈ હતી શું લઈને આવી. તો અહીંથી બહાર નીકળાય ને અહીંયા પણ રેસ્ટોરન્ટ છે. આ બધું મેં બતાવેલું જ છે મારા બ્લોગમાં તમને લોકોને. તો હું છે ને એ લોકોનો આભાર માનું છું જેને મારી તારી કરી, તારી મારી કરી. જો કરી ન હોત તો મને કોઈ દી આઈડિયો જ ન આવ્યો હોત પબ્લિક કરવાનો મારા કોઈ પણ અકાઉન્ટ, જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં મેં વ્લોગ ન બનાવ્યો હોત. તો એ લોકોનો આભાર જેણે મારી ઘરે પંચાદુ કરી અને મારી તારી મારી કરી. એના થકી તો હું આજે અહીંયા પહોંચી. મારું પહેલું પેમેન્ટ આવ્યું યુટ્યુબમાં. જો એને મારા ઘરે પંચાયત ન કરી હોત મારી તો હું કોઈ દિવસ મારી આઈડી પબ્લિક ન કરત. પણ કહે ને કે કોઈને પણ માણસને આગળ લેવામાં કોકનો હાથ હોય. તો મારી પાછળ મને આજે અહીંયા પહોંચાડવામાં મારા આજુબાજુનો, મારા પાડોશીનો એનો મોટો હાથ છે. મારા ઘરે પંચાયત જ કરી રાખી મારી. એટલે પછી મેં આઈડી પબ્લિક કરી દીધી અને યુટ્યુબમાં વિડીયો બનાવવાના ચાલુ કર્યા. તો એનો આભાર. સરસ છે નહીં આ જગ્યા. હું જ્યારે આવું ને ત્યારે અહીંયા ઊભી અને જોતી હોય. જો હંસાન કેવા છે, સાયકલને નાની મોટી ને બહુ ગમે. સરસ છે. ઘર છે હો કોકનું. પહેલાં છે ને અહીંયા હતું રેસ્ટોરન્ટ, હવે બંધ થઈ ગયું છે. જો તો બનાવ્યું છે, સરસ ડેકોરેશન કર્યું છે. અને જો અહીંયા સામે પણ છે, એને બતાવી દઉં તમને
કેવા કૂકડા અને બતક ને એવું છે. જો આ કૂકડો છે. આ ચેર બનાવી બેસવાની, અહીંયા કૂકડો બનાવ્યો છે સરસ. અને જો આ તો શું હોય, બતક હોય કે શું હોય. અને આ તો બધીથી અજીબ છે. જો આ માખી છે અને આને તો કેમ રાખ્યું છે એ જ નથી મને સમજાતું. હું તો જોતી જ હોય આને કે આને કેમ રાખ્યું હશે. કોઈ સપોર્ટ જ નથી, અડધું વચ્ચેથી નથી, આમ ઉપર છે. જો પછી જો સપોર્ટ નથી વચ્ચે, આ રીતે બનાવ્યું છે સરસ મજાનું બારોબાર ડેકોરેશન માટે. આ એનો ગેટ છે અને આવું બધું છે સરસ. તો હવે હું છે ને હમણાં ઉપરના ગાર્ડનમાં પહોંચીશ. એના ઘરની બારોબાર કંઈક ના કંઈક તો ડિઝાઇન કરી જ હોય હો, હું જોતી જ હોય. અને જો આવી સરસ કરી છે, તમને તો હું બતાવતી જ હોય. આવું છે અમારું ગામ. હવે ઉપરમાં ગાર્ડન આવશે તો જો તમે મારા ભેગા મારું ગામની સફર કરો. આવી ગયું જો આ ઉપર ગાર્ડન. અમે રાતે રોજ બેઠા હોય ને એ. હવે અહીંથી પછી અમારે આ બાજુ નીચેથી વાડીઓનો રસ્તો ચાલુ થાય. તો જો પહોંચી ગઈ અમારા ગામના ગાર્ડન. અહીંયા હું રાતે રોજ આવું. અહીંથી મારા ઘરે જવાય પણ હજી મારી પાસે ટાઈમ છે. હું મને કહીને આવી હતી કે હું હે ને 2 કલાકે આવીશ પાછી. ચાલો રેગા હાલો હું જાઉં. મેલડા બાય. તો ચાલો તમને બાય બાય. અમે જઈએ છીએ ઘરે. મારી બેનપણીએ મને પૂછ્યું કે નીતા ક્યાં જવું છે. મેં કીધું હવે ઘરે જાવું મારે, હું ક્યારની આવી. તો કે હાલ તો હું તને મૂકી જાવી, કે તારે બહુ દૂર છે ને અહીંથી વાડીઓમાં જવાનું એટલે. તો એ મને મૂકવા આવે છે. અને અહીંયા ઇઝરાયલમાં છે ને બેનપણીઓ તો જોઈએ એટલી બની જાય, પણ આપણે છે ને સંબંધ રાખ્યો હોય ને તો નિભાવવો પડે. એ લોકોય બહુ સારું છે, મારી ગમે ત્યારે મદદ કરે છે. ને મારે પણ કંઈ પણ કામ હોય તો હું એને ફોન કરું, એ લોકોને કંઈ કામ હોય તો મને ફોન કરે, તો અમે એકાબીજી અહીંયા મદદ કરીએ છીએ. છે બધી અલગ અલગ દેશની અહીંયા આવી અને બેનું જેવું બને છે બધીનું અમારું. તો હું એને બતાવું કે અહીંથી છે ને શોર્ટકટ રસ્તો છે તો અહીંથી કાઢ લે ને તો સારું, વહેલા પહોંચી જાય હવે ઘરે.